મળી સો રચીએ નવી દુનિયા, સાથે મળી સો જીતીએ દુનિયા. બીજળ બંધ જ કરવા દો, રોજ થોડું એને વધુ આંબી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે. કોશિશ કરી વધો, લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ફરી મળી આનંદ થયો. આ પહેલાના સત્રમાં આપણે શીખ્યા સહનશીલતાના સામાન્ય સ્તરથી વધુ મુશ્કેલ પરિસ્થિતિઓ દ્વારા ઉત્પન્ન થતા માનસિક અથવા તો ભાવાત્મક ખેંચાણને તણાવ અથવા તો માનસિક તણાવ કહેવામાં આવે છે. જ્યારે આપણે જવાબદારીપૂર્વક કોઈ લક્ષ્ય સિદ્ધ કરવા માટે પ્રોત્સાહન અને ઉત્સાહિત હોઈએ ત્યારે સકારાત્મક તણાવ ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી ત્યારે નકારાત્મક તણાવ ઉત્પન્ન થાય છે. નિષ્ફળતાનો ડર, લાંબી બીમારી, ગંભીર ઈજા, તણાવયુક્ત સંબંધ, ઘરની આર્થિક સમસ્યાઓ, નજીકની વ્યક્તિનું મૃત્યુ, બદલાયેલું વાતાવરણ વગેરે તણાવના કારણો છે. તણાવના લક્ષણો આપણા વિચાર, શબ્દ અને ક્રિયાઓ દ્વારા વ્યક્ત થાય છે. તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે લોકો ઘણા પ્રકારે વર્તે છે. કેટલાક લોકો ચીડિયા બની જાય છે અને સરળતાથી અસ્વસ્થ બની જાય છે. કેટલાક લોકોનું સૂવાનું અને ખાવાનું અવ્યવસ્થિત થઈ જાય છે, જે વિવિધ રૂપે જોઈ શકાય છે. કેટલાક લોકો અસંબંધિત ડર અને ચિંતા અનુભવે છે. કેટલાક લોકો એકાંતમાં રહેવા લાગે છે, તો કેટલાક લોકો આક્રમક બની જાય છે અને કેટલાક લોકો આત્મઘાતી બની જાય છે. અનિશ્ચિતતાઓ અને સમસ્યાઓ માનવ અસ્તિત્વના એક ભાગરૂપે છે. તેવું જાણતા હોવા છતાં લોકોને આવી પરિસ્થિતિઓનો સકારાત્મક રીતે સામનો કરવામાં તકલીફ પડે છે. તે બાબત ખૂબ દુઃખદાયી છે. આપણે આગળ જે લક્ષણોની ચર્ચા કરી તે બધા જ તેના પરિણામ છે. તેને લીધે બીજો પ્રશ્ન ઉત્પન્ન થાય છે, શું આપણે પોતાના પર કાબૂ મેળવીને તણાવનું નિયંત્રણ કરી શકીએ છીએ? ચાલો એક પ્રવૃત્તિ કરીને આ અંગે વધુ જાણીએ. શું તમારામાંથી કોઈ વિદ્યાર્થી અહીં આવીને તમે પહેલેથી જ જે વિશે કોઈ તૈયારી ન કરી હોય તેવા વિષય અંગે ભાષણ આપશે? ખૂબ સારો પ્રયત્ન કર્યો, આભાર. જ્યારે આપણને અચાનક કોઈ પણ જાતની તૈયારી કર્યા વિના કોઈ વિષય અંગે ભાષણ આપવાનું કહેવામાં આવે ત્યારે આપણને તણાવનો અનુભવ થાય છે. કારણ કે આપણને આપણે મૂર્ખ તો નહીં લાગીએ ને એવો ડર લાગે છે. ભૂલ ન થાય તેની ચિંતા થવાને કારણે નકારાત્મક તણાવ ઉત્પન્ન થાય છે. પરંતુ જો આપણે તેને એક પડકાર રૂપે સ્વીકારી લઈએ અને આ તકનો સારો ઉપયોગ કરી તેનો ઉકેલ મેળવીએ તો નકારાત્મક તણાવ ઓછો થઈ જશે. આપણી અપેક્ષાઓ વ્યવહારિક હોવી જોઈએ. નકારાત્મક તણાવો દૂર કરવા માટે આપણી અપેક્ષાઓ વ્યવહારિક હોવી જોઈએ. હું ફરીથી કહું છું, નકારાત્મક તણાવ દૂર કરવા માટે આપણી અપેક્ષાઓ વ્યવહારિક હોવી જોઈએ. આપણા જીવનની જ્ઞાત અને અજ્ઞાત સમસ્યાઓનો સામનો કરવા માટે કેટલાક મુખ્ય કૌશલ્યો અને ક્ષમતાનો વિકાસ કરવાનું જરૂરી હોય છે. સમસ્યાઓનો ઉકેલ મેળવવાનું કૌશલ્ય,
સમયનું આયોજન કરવાનું કૌશલ્ય, સારા આંતરવ્યક્તિગત અને વાતચીતના કૌશલ્યો વગેરે તણાવ દૂર કરવા માટે જરૂરી હોય છે. સમસ્યાઓના ઉકેલ માટેના કૌશલ્યોને કારણે સમસ્યાઓ ઓળખી શકાય છે અને તેની સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે જાણકારી મેળવવામાં અને તેનો યોગ્ય રીતે ઉકેલ લાવવામાં મદદ મળે છે. તેને લીધે આપણા જીવનમાં તણાવની અસર દૂર કરવામાં મદદ મળે છે. સમયનું આયોજન કરવાના કૌશલ્યને કારણે પણ તણાવ દૂર કરવામાં મદદ મળે છે. જવાબદારીઓને ઓળખીને તેને પ્રાથમિકતા આપવાથી આપણો સમય બચે છે અને સાથે સાથે આપણું જીવન પણ શાંતિપૂર્વક વીતે છે. સારા આંતરવ્યક્તિગત અને વાતચીતના કૌશલ્યો આપણી ચિંતાઓ ઓછી કરે છે અને તેને લીધે તણાવ દૂર કરવામાં મદદ મળે છે. હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ. તમારી ક્યાં તો તમારો એક મિત્ર કોલેજમાં પોતાની પસંદગીના કોર્સમાં પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ તેના માટે વધુ ગુણની જરૂર છે. પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતી વખતે તે ખૂબ તણાવ અનુભવી રહ્યા છે. એક શુભેચ્છક તરીકે તમે તેને કહેવા માંગો છો કે પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા માટે તેણે કયા કૌશલ્યનો વિકાસ કરવો જોઈએ. શું તમારામાંથી 2 વિદ્યાર્થીઓ આ દ્રશ્યનો અભિનય કરીને બતાવશે? આભાર, ખૂબ સારો અભિનય કર્યો. આ પરથી આપણે શું શીખ્યા? આપણને કેટલાક સકારાત્મક કૌશલ્યોના વિકાસમાં મદદરૂપ થાય છે. નકારાત્મક તણાવ દૂર કરવા માટે આપણી અપેક્ષાઓ વ્યવહારિક હોવી જોઈએ. આપણે સકારાત્મક કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ. હવે આપણે વધુ એક પ્રવૃત્તિ કરીએ. તહેવારના દિવસે, પિકનિક જવાને દિવસે અથવા તો કોઈ દૂરના સ્થળે જવા માટે તમે ક્યારે વહેલા ઉઠ્યા છો? ત્યારે તમે કેટલા ઉત્સાહમાં હતા? શું તમે આ વિશે બધાને કહેશો? આભાર. જે પ્રસંગોની આપણે આનંદપૂર્વક રાહ જોઈ રહ્યા હોઈએ છીએ તે પ્રસંગે સવારે વહેલા ઉઠી જવાનું આપણને મુશ્કેલ અથવા તો તણાવયુક્ત નથી લાગતું, પરંતુ પરીક્ષાની તૈયારી કરવા માટે અથવા તો પછી ઘરનું કામ કરવા માટે જો આપણે વહેલું ઉઠવું પડે તો તે આપણને મુશ્કેલ અથવા તો તણાવયુક્ત લાગે છે. આ ફક્ત વ્યક્તિગત શિસ્ત અને માનસિક બાબત છે. વ્યક્તિગત શિસ્ત દ્વારા ગૌરવભેર અને સરળતાપૂર્વક તણાવનું નિયંત્રણ કરી શકાય છે. જો આપણા વ્યક્તિગત શિસ્ત અને આપણા કાર્યો સંતુલિત હોય તો આપણે તણાવને બને તેટલો દૂર કરી શકીએ છીએ. શિસ્તના અભાવને કારણે કેટલાક લોકો જીવનની અનિશ્ચિતતાઓનો સામનો કરવા માટે સક્ષમ નથી હોતા અને તેઓ આવી પરિસ્થિતિમાં વિકાસ કરી નથી શકતા. હકીકતે તણાવ ઉત્પન્ન કરનાર પરિસ્થિતિઓને શિસ્ત દ્વારા અટકાવી શકાય છે. નકારાત્મક તણાવ દૂર કરવા માટે આપણી અપેક્ષાઓ વ્યવહારિક હોવી જોઈએ. આપણે સકારાત્મક કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ. આપણે શિસ્ત જાળવવું જોઈએ. શું તમે અથવા તો તમારા મિત્ર ક્યારેય બ્રેકફાસ્ટ કર્યા વિના સ્કૂલે આવ્યા છો? આવા સમયે તમે અથવા તમારા મિત્ર લંચ ટાઈમ સુધી દરરોજ જેવો જ અનુભવ કરો છો કે પછી તમે અભ્યાસમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકતા અને તેને લીધે તણાવ અનુભવો છો? તમારામાંથી 2 વિદ્યાર્થીઓ અહીં આવીને તમારા અનુભવ બધાને કહી શકશો? આભાર.
સુખી અને સંતોષી જીવનના રહસ્યો પોષણયુક્ત ખોરાક અને કસરત છે. આપણે જોયું કે ભોજનમાં ગડબડ થવી એ તણાવનું સામાન્ય લક્ષણ છે. આરોગ્યવર્ધક ખોરાક ખાવાની ટેવ જાળવી રાખવાથી તણાવને રોકી શકાય છે. નકારાત્મક તણાવ દૂર કરવા માટે આપણી અપેક્ષાઓ વ્યવહારિક હોવી જોઈએ. આપણે સકારાત્મક કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ. આપણે શિસ્ત જાળવવું જોઈએ. આપણે પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ અને વ્યાયામ કરવો જોઈએ. હવે વધુ એક પ્રવૃત્તિ કરીએ. તમને કોઈ શોખ છે? જ્યારે તમે તમારા શોખ પૂરા કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે? શું તમે તમારા આ અનુભવ વિશે બધાને કહેશો? આભાર. નવરાશની પળોમાં વાંચન કરવું, ચિત્રો દોરવા, હસ્તકળા કરવી, નૃત્ય કરવું વગેરે જેવી સકારાત્મક પ્રવૃત્તિઓને કારણે તણાવને રોકી શકાય છે. આવી ટેવ જીવનમાં સારું પરિવર્તન લાવે છે અને તેને લીધે ખરાબ પરિસ્થિતિની ખરાબ અસરથી બચી શકાય છે તેમજ મન શાંત રહે છે. આમ નકારાત્મક તણાવને દૂર કરવા માટે આપણી અપેક્ષાઓ વ્યવહારિક હોવી જોઈએ. આપણે સકારાત્મક કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ. આપણે શિસ્ત જાળવવું જોઈએ. આપણે પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ અને વ્યાયામ કરવો જોઈએ. આપણે સકારાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. તમે એકદમ નવા સ્થળ પર છો અને તમે ત્યાં કોઈને ઓળખતા નથી. આવા સ્થળે તમારે એક અઠવાડિયું પસાર કરવાનું છે. અચાનક તમે કોઈ એવી વ્યક્તિને મળો છો જેને તમે ઓળખો છો અને તે વ્યક્તિ પણ તમારા જ વિસ્તારમાં એક અઠવાડિયા માટે રહેવાની છે તેવી તમને ખબર પડે છે. તમે કેવી લાગણીનો અનુભવ કરશો? તણાવ, રાહત કે વ્યાકુળતા? 1. તણાવ, 2. રાહત, 3. વ્યાકુળતા. જ્યારે આપણને ખબર પડે કે કોઈ પરિચિત વ્યક્તિ આપણા જ વિસ્તારમાં રહે છે ત્યારે આપણને રાહતની લાગણીનો અનુભવ થાય છે. તે સમયે આપણને તણાવ કે વ્યાકુળતાનો અનુભવ નહીં થાય. શારીરિક અથવા તો ભાવાત્મક રૂપે સુરક્ષિતતાનો અનુભવ તણાવ દૂર કરવામાં મદદ કરે છે. સુરક્ષિતતાની આ લાગણીને કારણે અસુરક્ષિતતાની લાગણી દૂર થઈ જાય છે જે ઘણી વખત તણાવનું કારણ હોઈ શકે. યોગ્ય આયોજન અને દ્રષ્ટિકોણ દ્વારા પોતાની જાતને સુરક્ષિતતાનો અનુભવ કરાવવા માટે તૈયાર કરી શકાય છે. લોકો જેનો સામનો કરે છે તેવા મોટા ભાગના યુદ્ધ મનથી જીતી શકાય છે કે હારી શકાય છે. યુદ્ધ ભૂમિ પર જીતતા પહેલા આપણે યુદ્ધ મનથી જીતી જવું જોઈએ. હું ફરી કહું છું, યુદ્ધ ભૂમિ પર જીતતા પહેલા આપણે યુદ્ધ મનથી જીતવું જોઈએ. હવે વધુ એક પ્રવૃત્તિ કરીએ. તમારે એક કોચિંગ કેમ્પ માટે પંજાબ જવાનું છે. તમને પંજાબી અને હિન્દી ભાષા આવડતી નથી. તમે આ કેમ્પ માટે પોતાની જાતને કેવી રીતે તૈયાર કરશો? શું તમારામાંથી 3 વિદ્યાર્થી અહીં આવીને આ પરિસ્થિતિનો અભિનય કરી બતાવશે? આભાર. તો આપણે કહી શકીએ કે નકારાત્મક તણાવને દૂર કરવા માટે આપણી અપેક્ષાઓ વ્યવહારિક હોવી જોઈએ. આપણે સકારાત્મક કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ. આપણે શિસ્ત જાળવવું જોઈએ. આપણે પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ અને વ્યાયામ કરવો જોઈએ. આપણે
સકારાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આપણે શારીરિક અને ભાવનાત્મક રૂપે સુરક્ષિતતાનો અનુભવ કરવો જોઈએ. હવે અત્યાર સુધી આપણે જે શીખ્યા તે વિશે ટૂંકમાં જોઈ લઈએ. નકારાત્મક તણાવને દૂર કરવા માટે આપણી અપેક્ષાઓ વ્યવહારિક હોવી જોઈએ. આપણે સકારાત્મક કૌશલ્યોનો વિકાસ કરવો જોઈએ. આપણે શિસ્ત જાળવવું જોઈએ. આપણે પોષણયુક્ત ખોરાક ખાવો જોઈએ અને વ્યાયામ કરવો જોઈએ. આપણે સકારાત્મક પ્રવૃત્તિઓ કરવી જોઈએ. આપણે શારીરિક અને ભાવનાત્મક રૂપે સુરક્ષિતતાનો અનુભવ કરવો જોઈએ. આટલી સરસ રીતે સારાંશ કહેવા બદલ આભાર. શું હવે આપણે થોડું ગૃહ કાર્ય કરી લઈએ, જેથી આ સત્રમાં શીખેલી બાબતો આપણને સારી રીતે યાદ રહી જાય? પ્રશ્ન 1. કાદિર પોતાની બહેનને આવતા અઠવાડિયે જે પ્રોજેક્ટ જમા કરાવવાનો હતો તેમાં મદદ કરવાનો હતો. આવતા અઠવાડિયે કાદિરે સ્કૂલ એસેમ્બલીમાં પોતાના મિત્રો સાથે એક સમૂહ ગાન પણ રજૂ કરવાનું છે અને તે માટે પણ તેણે પ્રેક્ટિસ કરવાની જરૂરી છે. આજે તેના ગણિતના શિક્ષકે થોડા દિવસો પછી યોજાનાર મેથ્સ ક્વિઝમાં પણ તેનું નામ નોંધાવ્યું. હવે કાદિર તણાવ અનુભવવા લાગ્યો. જો તમે કાદિરની જગ્યાએ હો તો તમે શું કરશો? જવાબ 1. હું મારી બહેનને કહી દઈશ કે તેણે પોતાની જાતે પ્રયત્ન કરવો જોઈએ. 2. હું ટાઈમ ટેબલ બનાવી મારે મારા પ્રત્યેક કામ માટે કેટલો સમય ફાળવવાનો છે તેનો નિર્ણય લઈશ. 3. હું વિચારીશ કે મારે સમૂહ ગાનના કાર્યક્રમમાંથી બહાર નીકળી જવું જોઈએ. પ્રશ્ન 2. પરીક્ષામાં પૂછાયેલા દરેક પ્રશ્નનો જવાબ તમને ખબર છે અને તમે ઉત્સાહથી વિસ્તારપૂર્વક તે બધાનો જવાબ લખી રહ્યા છો. પરીક્ષા પૂરી થવાની 1 કલાક પહેલાં તમને ભાન થાય છે કે હજી તો ઘણા જવાબ લખવાના બાકી છે અને તમે તણાવ અનુભવવા લાગો છો. તમે આ તણાવનું નિયંત્રણ કેવી રીતે કરશો? જવાબ 1. હું બાકીના પ્રશ્નોના જરૂર પૂરતા જ જવાબ લખીશ. જવાબ 2. હું વિસ્તારપૂર્વક જવાબ લખતો કે લખતી જ રહીશ. જવાબ 3. શું કરું તે વિચારવામાં હું દિગ્મૂઢ થઈને બેસી રહીશ. પ્રશ્ન 3. તમે તમારા નવા ઘરમાં રહેવા જઈ રહ્યા છો. સાંજ સુધીમાં ઘરનો બધો જ સામાન નવા ઘરે લઈ જવાનો છે. તમારા અને તમારા ભાઈના સ્ટડી રૂમની બધી જ વસ્તુઓ નવા ઘરે પહોંચાડવાની જવાબદારી તમને સોંપવામાં આવી છે. ઉતાવળમાં કામ કરવાથી તણાવ ઉત્પન્ન થાય છે. તમે આ પરિસ્થિતિ પર કેવી રીતે નિયંત્રણ મેળવશો? જવાબ 1. હું કહીશ, હું હવે જરા પણ હલી શકું તેમ નથી. 2. હું થોડા સરળ કામની જવાબદારી મારા ભાઈને સોંપીશ, જેને લીધે હું મોટા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. જવાબ 3. હું મારું માથું 2 હાથની વચ્ચે છુપાવીને બેસી જઈશ. શું તમે હવે પછીના સત્રમાં તમારું ગૃહ કાર્ય પૂર્ણ કરી લાવશો? ત્યાં સુધી આવજો મિત્રો. તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે. શું આપણે હવે જવાબો વિશે જાણીએ?
પ્રશ્ન 1. કાદિર પોતાની બહેનને આવતા અઠવાડિયે જે પ્રોજેક્ટ જમા કરાવવાનો હતો તેમાં મદદ કરવાનો હતો. આવતા અઠવાડિયે કાદિરે સ્કૂલ એસેમ્બલીમાં પોતાના મિત્રો સાથે એક સમૂહ ગાન પણ રજૂ કરવાનું છે અને તે માટે પણ તેણે પ્રેક્ટિસ કરવાની જરૂરી છે. આજે તેના ગણિતના શિક્ષકે થોડા દિવસો પછી યોજાનાર મેથ્સ ક્વિઝમાં પણ તેનું નામ નોંધાવ્યું. હવે કાદિર તણાવ અનુભવવા લાગ્યો. જો તમે કાદિરની જગ્યાએ હો તો તમે શું કરશો? માટે જવાબ: હું મારી બહેનને કહી દઈશ કે એણે પોતાની જાતે પ્રયત્ન કરવો જોઈએ યોગ્ય નથી, કારણ કે તેને લીધે સ્પષ્ટ થાય છે કે તમે સમયનું આયોજન કરવાનો પ્રયત્ન કરી રહ્યા નથી. જવાબ: હું વિચારીશ કે મારે સમૂહ ગાનના કાર્યક્રમમાંથી બહાર નીકળી જવું જોઈએ પણ અયોગ્ય છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે તમે પડકારોનો સ્વીકાર કરવા તેમજ જરૂર પ્રમાણે કામ કરવા માટે તૈયાર નથી તથા શરૂઆતથી હાર માની લો છો. પરંતુ હું ટાઈમ ટેબલ બનાવી મારે મારા પ્રત્યેક કામ માટે કેટલો સમય ફાળવવાનો છે તેનો નિર્ણય લઈશ યોગ્ય છે, કારણ કે તેને લીધે તમે સકારાત્મક કૌશલ્યોનો ઉપયોગથી તણાવયુક્ત પરિસ્થિતિઓ પર નિયંત્રણ મેળવવા માટે તૈયાર છો એવું સ્પષ્ટ થાય છે. તમારો જવાબ કયો છે? પ્રશ્ન 2. પરીક્ષામાં પૂછાયેલા દરેક પ્રશ્નનો જવાબ તમને ખબર છે અને તમે ઉત્સાહથી વિસ્તારપૂર્વક તે બધાનો જવાબ લખી રહ્યા છો. પરીક્ષા પૂરી થવાની 1 કલાક પહેલાં તમને ભાન થાય છે કે હજી તો ઘણા જવાબ લખવાના બાકી છે અને તમે તણાવ અનુભવવા લાગો છો. તમે આ તણાવનું નિયંત્રણ કેવી રીતે કરશો? માટે જવાબ: હું વિસ્તારપૂર્વક જવાબ લખતી જ રહીશ અને જવાબ શું કરું તે વિચારમાં હું દિઢમુખ થઈને બેસી રહીશ યોગ્ય નથી, કારણ કે તેના દ્વારા સ્પષ્ટ થાય છે કે તમે તણાવને કારણે નિષ્ક્રિય બની જાઓ છો. પરંતુ જવાબ: હું બાકીના પ્રશ્નોના જરૂર પૂરતા જ જવાબ લખીશ યોગ્ય છે, કારણ કે તેમાં તણાવ પર નિયંત્રણ મેળવવાનો તમારો વિચાર તેમજ યોગ્ય કૌશલ્ય સ્પષ્ટ થાય છે. તમારો જવાબ કયો છે? પ્રશ્ન 3. તમે તમારા નવા ઘરમાં રહેવા જઈ રહ્યા છો. સાંજ સુધીમાં ઘરનો બધો જ સામાન નવા ઘરે લઈ જવાનો છે. તમારા અને તમારા ભાઈના સ્ટડી રૂમની બધી જ વસ્તુઓ નવા ઘરે પહોંચાડવાની જવાબદારી તમને સોંપવામાં આવી છે. ઉતાવળમાં કામ કરવાથી તણાવ ઉત્પન્ન થાય છે. તમે આ પરિસ્થિતિ પર કેવી રીતે નિયંત્રણ મેળવશો? માટે જવાબ: હું કહીશ, હું હવે જરા પણ હલી શકું તેમ નથી અયોગ્ય છે, કારણ કે આ જવાબ પરથી સ્પષ્ટ થાય છે કે તણાવ પર નિયંત્રણ ન કરી શકવાને કારણે તમને ગુસ્સો આવે છે. જવાબ: હું મારું માથું 2 હાથની વચ્ચે છુપાવીને બેસી જઈશ પણ યોગ્ય નથી, કારણ કે આવું કરવાથી પરિસ્થિતિમાં પરિવર્તન નહીં આવે. જ્યારે જવાબ: હું થોડા સરળ કામની જવાબદારી મારા ભાઈને આપીશ, જેને લીધે હું મોટા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું યોગ્ય છે, કારણ કે તેમાં તણાવના નિયંત્રણ માટેની યોજના સ્પષ્ટ થાય છે. તમારો જવાબ કયો છે? જે વિદ્યાર્થીઓએ બધા જ જવાબ સાચા આપ્યા તેઓને અભિનંદન.